ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજે આપણે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 5 ડિઝાઇન ઓફ ગિયર બોક્સમાં આજનો ટોપિક છે ટાઈપ્સ ઓફ ગિયર બોક્સ, કે જેની અંદર આપણે અલગ અલગ પ્રકારના ગિયર બોક્સનો ઉપયોગ જે ઓટોમોબાઈલ વ્હીકલ માટે કરવામાં આવે છે તો તેના વિશે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે એનું ક્લાસિફિકેશન કઈ રીતે કરવામાં આવેલું છે તો તેના વિશે જોઈએ. તો ગિયર બોક્સ જે છે તેના બે પ્રકાર છે, એક છે સિલેક્ટિવ ટાઈપ ગિયર બોક્સ અને એક છે ઓટોમેટિક ગિયર બોક્સ. ગિયર બોક્સની અંદર જે બે ભાગ પડે છે તો તેની અંદર પહેલો ભાગ જે સિલેક્ટિવ ટાઈપ છે કે જેને આપણે બીજા શબ્દોમાં કહી શકીએ છીએ મેન્યુઅલ ગિયર બોક્સ, અને ઓટોમોટિવ ગિયર બોક્સ જે છે તો તે જે છે તે ડાયરેક્ટ સ્પીડ વેરિએશન જે છે તે જરૂરિયાત પ્રમાણે સેટ કરી શકતું હોય. તો સિલેક્ટિવ ટાઈપની અંદર જે ગિયર બોક્સનો સમાવેશ કરવામાં આવ્યો છે તો તેમાં સૌથી પહેલાં આવે છે સ્લાઇડિંગ મેશ ટાઈપ ગિયર બોક્સ, બીજા નંબરમાં આવે છે કોન્સ્ટન્ટ મેશ ટાઈપ ગિયર બોક્સ, એન્ડ થર્ડ વન ઇઝ સિન્ક્રો મેશ ગિયર બોક્સ. ત્રણ પ્રકારના મેન્યુઅલ અથવા તો સિલેક્ટિવ ટાઈપ ગિયર બોક્સ જે છે તે માર્કેટની અંદર અવેલેબલ છે અથવા તો વ્હીકલની અંદર એટેચ કરવામાં આવે છે, કે જેમાં કોન્સ્ટન્ટ મેશ ગિયર બોક્સ, સ્લાઇડિંગ મેશ ગિયર બોક્સ અને સિન્ક્રોમેશ ગિયર બોક્સ જે છે તે સમાવેશ થયેલો છે. જ્યારે ઓટોમેટિક ગિયર બોક્સની અંદર બે પાર્ટીશન પડે છે, ફર્સ્ટ વન ઇઝ સેમી ઓટોમેટિક અને સેકન્ડ વન ઇઝ ફુલ્લી ઓટોમેટિક. ફુલ્લી ઓટોમેટિકની અંદર ફરીથી પાછા ત્રણ ભાગ છે, કે જેમાં પહેલા નંબરે છે એપિસાયક્લિક ગિયર બોક્સ, બીજા નંબર ઉપર આવે છે ટોર્ક કન્વર્ટર અને થર્ડ વન ઇઝ ફ્લુઇડ ફ્લાય વ્હીલ અથવા તો ફ્રી વ્હીલ યુનિટ. તો આ રીતે ગિયર બોક્સને અલગ અલગ સ્ટેપની અંદર જે ક્લાસિફિકેશન કરવામાં આવેલું છે તે આ પ્રમાણે જોવા મળે છે. હવે આપણે આગળ જોઈશું સ્લાઇડિંગ મેશ ગિયર બોક્સ. This is the basic type of gearbox. The figure gives a simple view of the gearbox. એટલે કે આ ગિયર બોક્સનો એક સિમ્પલ ટાઈપ છે, સરળ છે, કે જે આકૃતિની અંદર દર્શાવવામાં આવેલું છે. The power comes from the engine to the clutch shaft and away to the clutch gear, which is always in mesh with gear in the lay shaft. એન્જિનનો પાવર ક્લચ શાફ્ટ સુધી આવે છે અને ક્લચ ગિયર હંમેશા લે શાફ્ટની સાથે કોન્ટેક્ટમાં હોય છે. All the gears on lay shaft are fixed to it and such they are all time rotating when the engine is running and the clutch is engaged. લે શાફ્ટની ઉપર જે ગિયરો આપણે ફિક્સ જોડવામાં આવેલા હોય છે તો તેની પોઝિશન શાફ્ટની અંદર ફિક્સ રાખેલી છે, અને આ બધા જ ગિયરો જ્યારે એન્જિન ફરતું હોય તો આવા કિસ્સામાં કન્ટિન્યુઅસલી રોટેટ થતા હોય છે, કે જ્યારે ક્લચ એંગેજ પોઝિશનની અંદર હોય. 3 direct and 1 reverse speed are attained on suitable moving the gear on the main shaft by means of selector mechanism. એટલે કે સિલેક્ટર મિકેનિઝમ દ્વારા 3 ડાયરેક્ટ અને 1 રિવર્સ સ્પીડ ગિયર જે છે તે મેઇન શાફ્ટની ઉપર શિફ્ટ કરવામાં આવતું હોય છે. ઇન ધીસ ટાઈપ ઓફ ગિયર બોક્સ ગિયર આર ચેન્જિંગ બાય ધ સ્લાઇડિંગ વન ગિયર ઓન ધ અધર. અને આ પ્રકારના ગિયર બોક્સની અંદર એક ગિયરથી બીજા ગિયરમાં સ્લાઇડિંગ દ્વારા ગિયરને શિફ્ટ કરવામાં આવતા હોય છે. This type of gearbox consists of 3 shafts, main shaft, clutch shaft and counter shaft. અને આ પ્રકારના ગિયર બોક્સની અંદર મુખ્યત્વે 3 પ્રકારની શાફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે, કે જેની અંદર મેઇન શાફ્ટ કે જે આપણે ડ્રીવન શાફ્ટ તરીકે ઉલ્લેખ કરીએ છીએ. નંબર 2માં આવે છે ક્લચ શાફ્ટ, કે જે આપણને એન્જિનમાંથી જે પાવર મળે છે અથવા તો એ જે એન્જિનની સ્પીડ અથવા તેની મોશન જે છે તે ગિયર બોક્સ સુધી પહોંચાડે છે તેને ક્લચ શાફ્ટ કહેવામાં આવે છે, કે જેની ઉપર ક્લચ લાગેલો છે એટલા માટે તેને ક્લચ શાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને થર્ડ વન ઇઝ લે શાફ્ટ, કે જે કન્ટિન્યુઅસલી ક્લચ શાફ્ટની સાથે એંગેજ કરેલો હોય છે તેનો પહેલો ગિયર.
અને કન્ટિન્યુઅસલી રિવોલ્યુશન જે છે તે તેના થતા હોય છે. તો આ રીતે તેના 3 શાફ્ટ જે છે તે સ્લાઇડિંગ મેશ ગિયરમાં આવે છે. આગળ હવે એની અંદર ફિગર કઈ રીતે છે તે દર્શાવેલી છે. અહીં આપણે ક્લચ શાફ્ટ જે છે તેનું ગિયર અને લે શાફ્ટનું પહેલું ગિયર જે છે તે એકબીજાના કોન્ટેક્ટમાં છે. અને આ જે ગિયર બોક્સ જે છે તે 3 સ્પીડ ગિયર બોક્સ છે કે જેમાં આપણે જોવા જઈએ તો ઉપરના ભાગે સિલેક્ટર મિકેનિઝમ આપેલી છે કે જેનો ઉપયોગ ગિયરને સ્લાઇડ કરવા માટે થાય છે, નહીં કે ડોગ ક્લચને સ્લાઇડ કરવા માટે. એટલે કે અહીંયા શિફ્ટરની મદદથી સિલેક્ટર ગિયર ચેન્જિંગ લીવર જે છે તેની મદદથી ગિયરની પેર જે છે અથવા તો ગિયરને નીચે જે લે શાફ્ટ ઉપરના ફિક્સ ગિયરની સાથે કનેક્ટ કરવામાં આવતા હોય છે અને સ્પીડનું વેરિએશન જે છે તે મેળવી શકાતું હોય છે. નીચે આપણે જોઈએ છીએ તો 3 ગિયર આપેલા છે અને ચોથા ગિયરની સાથે એક નાનું ગિયર જોડેલું છે. અને આ જે છેલ્લી પેર જે છે તે વ્હીકલને રિવર્સની અંદર જ્યારે લેવાનું હોય તો ત્યારે ઉપરનો પહેલા ગિયરને છેલ્લા ગિયરવાળી જે પેર જે છે તેની સાથે કનેક્ટ કરવામાં આવે તો તેની આ મોશન વ્હીકલને રિવર્સની અંદર લેવા માટે કરી શકાય છે. નેક્સ્ટ આગળ આપણે વધીશું. ઇન ધ 4-speed gearbox which involve one reverse gear, the lay shaft has 4 gear which are rigidly connected to it. અને 4-speed gearbox એટલે કે 4+1 એટલે 4 રિવર્સ અને 4 ફોરવર્ડ ગિયર, 1 રિવર્સ ગિયર કે જેની કાઉન્ટર શાફ્ટ ઉપર 4 ગિયરો ફિક્સ રિજિડલી જોડાયેલા હોય છે. મેઇન શાફ્ટ હેઝ 2 ગિયર એન્ડ ક્લચ શાફ્ટ હેઝ 1 ગિયર. અને મેઇન શાફ્ટની ઉપર માત્ર 2 ગિયર આપવામાં આવેલા હોય છે, જ્યારે ક્લચ શાફ્ટ જે છે તે 1 ગિયર ધરાવતો હોય છે. The 2 gears on the main shaft can be slid in the horizontal direction along the spline on the main shaft. બાકી જે મેઇન શાફ્ટની ઉપર 2 ગિયર રાખેલા હોય છે તે શાફ્ટની હોરિઝોન્ટલ પોઝિશનમાં ફરતા હોય છે અને તેના માટે મેઇન શાફ્ટની અંદર સ્પ્લાઇન્સ આપેલા હોય છે કે જેથી ગિયર જે છે તેની ઉપર ઇઝીલી સ્લાઇડ થઈ શકે. બટ ધ ગિયર ઓન ધ કાઉન્ટર શાફ્ટ કેન નોટ બી સ્લાઇડ. અને કાઉન્ટર શાફ્ટ ઉપર જે ગિયર લગાડવામાં આવેલા છે તે સ્લાઇડ થતા નથી. આ બધા રિજિડલી એકબીજા સાથે કનેક્ટેડ થયેલા હોય છે. ધ ક્લચ ગિયર ઇઝ સ્ટ્રોંગલી ફિક્સ્ડ ટુ ધ ક્લચ શાફ્ટ. It is always connected to the counter shaft drive gear. ક્લચ શાફ્ટની ઉપર ક્લચ ગિયર જે છે તે ફિક્સ કરેલો હોય છે, રિજિડલી ફિક્સ હોય છે. અને આ ગિયર લે શાફ્ટ અથવા તો કાઉન્ટર શાફ્ટનો જે પહેલો ગિયર છે તેની સાથે કન્ટિન્યુઅસલી જોડાયેલો હોય છે. The 2 gears on the main shaft can be moved or slide by the shifter yoke by the operating the shift lever not shown in figure. એટલે કે શિફ્ટર લીવર દ્વારા શિફ્ટર યોકનો ઉપયોગ કરીને મેઇન શાફ્ટ ઉપર જે 2 ગિયર રહેલા છે તેને સ્લાઇડ કરી શકાય છે કે જે આપણે અહીં આકૃતિની અંદર દર્શાવી શક્યા નથી. These 2 gear are low or reverse gear and second gear respectively. અને આ જે 2 ગિયર છે તે અનુક્રમે ફર્સ્ટ ગિયર અથવા તો લો ગિયર અને રિવર્સ ગિયર તરીકે ઓળખવામાં આવે છે અને સેકન્ડ ગિયર તરીકે પણ ઓળખવામાં આવે છે. This gear can be meshed with the corresponding gear on the counter shaft with the help of shifter yoke and shifter lever. એટલે કે આ ગિયર જે છે તે શિફ્ટર લીવર અને શિફ્ટર યોકની મદદથી કાઉન્ટર શાફ્ટ ઉપરના જે ગિયર જે છે તેને મેશ કરીને ગિયર ટ્રેન છે અથવા તો ગિયર ડ્રાઈવ જે છે તે મેળવી શકીએ છીએ. The shifting lever is operated by the hand in 4-wheeler for changing the gear. એટલે કે 4-wheelerની અંદર ગિયરને શિફ્ટ કરવા માટે શિફ્ટર લીવર જે છે તે મેન્યુઅલી ઓપરેટેડ થઈ શકે તે રીતે લગાડવામાં આવેલું હોય છે. A reverse idler gear is mounted on the another shaft and is always meshed with the reverse gear on the counter shaft. અને રિવર્સ આઇડલર ગિયર જે છે તે કાઉન્ટર શાફ્ટની ઉપર લગાડવામાં આવેલું હોય છે કે જે નહીં ત્રીજી ચોથી આમ તો
આઇડલર શાફ્ટ જે છે તેની સાથે લગાડેલું છે કે જે કન્ટિન્યુઅસલી લે શાફ્ટ અથવા તો કાઉન્ટર શાફ્ટનું જે રિવર્સ ગિયર છે તેની સાથે એટેચ કરવામાં આવેલું હોય. તો સ્લાઇડિંગ મેશ ગિયર બોક્સ વિશે આટલું. નેક્સ્ટ આપણે જોઈએ કોન્સ્ટન્ટ મેશ ગિયર બોક્સ. A simplified diagram of the constant mesh gearbox are as shown in figure. આકૃતિ જે છે કે જે આપણે અહીં પાછળ દર્શાવેલી છે કે તેની અંદર કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સની રચના કઈ રીતે છે તે દર્શાવવામાં આવેલી છે. In this gearbox all the gear on the main shaft, main transmission shaft are constantly connected to matching gear on the counter shaft or લે શાફ્ટ. જે રીતે આપણે સ્લાઇડિંગ મેશ ગિયરબોક્સની અંદર લે શાફ્ટની ઉપર ગિયરો ફિક્સ હતા તે રીતે કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સની અંદર પણ લે શાફ્ટના ગિયરો જે છે તે ફિક્સ પોઝિશનમાં જ હોય છે. પરંતુ લે શાફ્ટની જે મેઇન શાફ્ટ હતી અથવા તો જે ડ્રીવન શાફ્ટ હતી કે જેની ઉપર ગિયરો જે છે તે સ્લાઇડ થતા હતા તે કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સની અંદર સ્લાઇડ નથી થતા હોતા અને લે શાફ્ટ ઉપરના ગિયરની સાથે કન્ટિન્યુઅસ કોન્ટેક્ટમાં રહે તે રીતે મેઇન શાફ્ટ ઉપર અથવા તો ડ્રીવન શાફ્ટ ઉપર તેને ફિટ કરવામાં આવેલા હોય છે. ઇન એડિશન ટુ ડોગ ક્લચ આર સર્વ ઓન ધ મેઇન શાફ્ટ. અને તેના માટે તેના શિફ્ટિંગ માટે બે ડોગ ક્લચ મેઇન શાફ્ટ ઉપર રાખવામાં આવેલા હોય છે. One dog clutch is between the first gear and reverse gear and another is between the clutch gear and second gear. કે જો 3 શિફ્ટિંગ પોઝિશનમાં હોય તો આવા કિસ્સામાં પેલો જે ડોગ ક્લચ છે તેનો ઉપયોગ રિવર્સ ગિયર્સ અને ફર્સ્ટ ગિયરની અંદર વ્હીકલને લાવવા માટે થાય છે, જ્યારે બીજા ડોગ ક્લચનો ઉપયોગ વ્હીકલને સેકન્ડ અને ટોપ ગિયરની અંદર લાવવા માટે કરવામાં આવતો હોય છે. Splines are out on the main shaft so that all the gears are fed on it. અને સ્પ્લાઇન્સ જે છે તે મેઇન શાફ્ટની ઉપર આપવામાં આવેલા હોય છે કે જેની ઉપર ગિયરો રાખવામાં આવેલા હોય અથવા તો ગિયરોને બેસાડવામાં આવેલા હોય. ડોગ ક્લચ કેન ઓલ્સો સ્લાઇડ ઓન ધ મેઇન શાફ્ટ એન્ડ રોટેટ વિથ ઇટ. સાથોસાથ જે ડોગ ક્લચ જે છે તે પણ મેઇન શાફ્ટની જે આ સ્પ્લાઇન્સ જે છે તેની ઉપર રાખવામાં આવેલા હોય છે અને તે પણ મેઇન શાફ્ટની સાથે ફરતા રહેતા હોય છે. But all the gear on the counter shaft are rigidly fixed to it. સેમ જે રીતે આપણે સ્લાઇડિંગ મેશની અંદર જોઈ ગયા કે લે શાફ્ટ ઉપરના બધા જ ગિયરો ફિક્સ પોઝિશનમાં હોય તો તે રીતે અહીં પણ બધા ગિયરો જે કાઉન્ટર શાફ્ટના હશે કોન્સ્ટન્ટ મેશ ગિયર બોક્સની અંદર તે પણ ફિક્સ પોઝિશનની અંદર હોય છે. The main feature is the use of powerful helical or double helical gear which lead to quicker operation. અહીંયા મુખ્ય ખાસિયત આ ગિયરબોક્સની અંદર એ છે કે તેની અંદર હેલિકલ અથવા તો ડબલ હેલિકલના ટાઈપના ગિયર જે છે તેનો ઉપયોગ કરવામાં આવેલા હોય છે કે જે અવાજ રહિત કાર્ય કરી શકે છે. ઇન ધીસ ડિઝાઇન ધ મેઇન શાફ્ટ પિનિયન rotate freely on the bush or needle roller bearing and are all in the constant engagement with the matching counter shaft wheel. આ ડિઝાઇનની અંદર મેઇન શાફ્ટ જે છે તે પિનિયન બુશ અથવા તો નીડલ રોલિંગ બેરિંગ ઉપર ફ્રી રીતે ફરી શકે છે કે તેને રિલેટિવ જે લે શાફ્ટ અથવા તો કાઉન્ટર શાફ્ટનું ગિયર હોય તેની સાથે કોન્સ્ટન્ટલી જોડાયેલું હોય છે. This gear operation is achieved by locking the respective gear to the main shaft by meshing a dog clutch. The diagram of the box are as shown in figure. અને અહીંયા જે કોઈ પણ ગિયર ઓપરેશન કરવામાં આવે છે તો તેની અંદર ડોગ ક્લચ દ્વારા મેઇન શાફ્ટ ઉપર જે પણ ગિયર આપણે સિલેક્ટ કરવાનું હોય તો તેને ડોગ ક્લચને શિફ્ટ કરી અને લોક કરવામાં આવે છે અને જે તે જે તે ગિયર રેશિયો જે છે તે સિલેક્ટ કરવાનો થાય છે. નેક્સ્ટ આપણને આગળ આકૃતિની અંદર એક ગિયર બોક્સ કોન્સ્ટન્ટ મેશ કેવો પ્રકારનો છે તો તેની દર્શાવેલી છે ફિગર કે જેમાં 4 અલગ અલગ સ્પીડ ગિયર આપેલા છે, જેમાં પહેલા કાઉન્ટર શાફ્ટ, નીચેના ભાગે લે શાફ્ટ આપેલી છે, ઉપરની તરફ ક્લચ શાફ્ટ આપેલી છે કે જેના બંનેના પ્રથમ વ્હીલ
પ્રથમ ગિયર એકબીજાની સાથે કન્ટિન્યુઅસ કોન્સ્ટન્ટ એકબીજાની સાથે જોડાયેલા છે. બાકી સી એ બી અને સી જે છે તે અલગ અલગ ગિયર પોઝિશન છે. અને લાસ્ટમાં આઇડલ ગિયર સાથે રિવર્સ ગિયર પણ જોડવામાં આવેલું છે. D1 અને D2 જે છે તે ડોગ ક્લચ છે કે જેનો ઉપયોગ ગિયરને શિફ્ટિંગ કરી અને જરૂરી ગિયર રેશિયો જે છે તે મેળવવા માટે થાય છે. જેમાં D1 જે છે તેનો ઉપયોગ ત્રીજો ગિયર અને ચોથા ગિયર માટે થાય છે, જ્યારે D2 જે છે તેનો ઉપયોગ ફર્સ્ટ ગિયર અને સેકન્ડ ગિયર માટે થતો હોય છે. With this adjustment, the smoother running helical gear can be employed, and during the gear changing, the wear and noise are reduced by the simultaneously engagement of the og dogs, except only a pair of the gear teeth as on the sliding mesh gearbox. એટલે આ પ્રકારના ગિયરબોક્સની અંદર જે એરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે, એડજસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે, તો તેની સાથે હેલિકલ ગિયરને અવાજ વિના કામ કરી શકે છે. અને સ્લાઇડિંગ મેશ ગિયરબોક્સ ઉપર જે ગિયરના ટીથની માત્ર એક જ પેરને બદલે બધા જ ડગ ક્લચ સાથે તેનું એન્ગેજમેન્ટ કરી અને ગિયર શિફ્ટિંગ વખતે નોઇસ અને વિયર જે છે તે ઘટાડી શકાતો હોય છે. વિથ સિંગલ હેલિકલ પિનિયન or double helical is economical unusable. The driving load on the teeth cause an axial thrust which must be resisted by shoulders or thrust washer on the main shaft. સિંગલ હેલિકલ પિનિયન અથવા તો ઘણી વખત જે ડબલ હેલિકલનો ઉપયોગ કરી શકાય પણ તે ઇકોનોમિકલી યોગ્ય નથી. તો ટીથ ઉપરનો લોડ મેઇન શાફ્ટ ઉપરના થ્રસ્ટ વોશર અથવા તો શોલ્ડર દ્વારા રેજિસ્ટ થવો જોઈએ અને એક્સિયલ થ્રસ્ટનું જે કારણ જે છે તે બનતો હોય છે. તો આજનો લેક્ચર અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર બાકીના જે ગિયર બોક્સ છે તો તેના વિશે ચર્ચા કરીશું.